नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 सूर्य सहसंबंध अगाउना लेक्चरनी अंदर આપણે થોડીક વાતો કરી અને એમાં આપણે જોયેલું સહસંબંધ કોને કહેવાય। તો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે જો એક સાથે એટલે કે બંને ચલો વચ્ચે કાર્યકારણ સાથેનો સંબંધ જોવા મળે તો આપણે સહસંબંધ છે એવું આપણે કહીશું। આપણો જે અર્થ સાથે બીજો હતો સૂર્ય સહસંબંધ, પણ જો એ કોઈ રેખા દ્વારા જોઈને બતાવવામાં આવે તો એ સંબંધને આપણે સૂર્ય સહસંબંધ તરીકે ઓળખીશું। પણ આપણે હવે અભ્યાસની અંદર સહસંબંધ જ કહીશું, આપણે સૂર્ય સહસંબંધ એ કહેવાની વાત આવતી નથી। હવે આપણે ત્યાર પછી ચેપ્ટરમાં આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આવે છે બીજો એક શબ્દ આપણે સહસંબંધ। હવે આપણે પણ જોયું કે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કાર્ય કારણને લીધે જો સંબંધ હોય તો એ સહસંબંધ છે એવું કહેવાય। પણ હવે સહસંબંધ એટલે શું? તો અહીંયા પણ આપણે એ વાત જાણવી પડે કે બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે। હવે એ જાણવું હોય તો શું? તો એના માટે આ સહસંબંધ જાણવો જરૂરી છે કે બે ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે। તો એ જાણવા માટે આ સહસંબંધ જાણવો જરૂરી છે। તો એના માટે શું? તો બે ચલ વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતાના માપને ધ્યાનમાં રાખજો। બે ચલ વચ્ચેના સુરેખ સંબંધની જે ઘનિષ્ઠતાનું માપ છે આ ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે। બે ચલ વચ્ચેના સુરેખ સંબંધની જે ઘનિષ્ઠતાનું જે માપ છે આ ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે। અને સહસંબંધાંકની વાત કોને રજૂ કરેલી? તો આપણે કાલ પેયર્સનનું નામ યાદ રાખીશું અને એના માટેનો સંકેત સ્મોલ r નો આપણે ઉપયોગ કરીશું અથવા આવી રીતે લખશો તો પણ ચાલશે। વળી ગઈ વાત? તો સહસંબંધાંક કેપિટલ R નો આપણે ઉપયોગ કરીશું નહીં, એનો ઉપયોગ આપણે નીચે એકતાનો આંક શોધવા માટે આપણે કરીશું। કેપિટલ R નીચે એકતાનો આંક બતાવે છે, સહસંબંધાંક એ સ્મોલ r બતાવે છે, ધ્યાનમાં રાખજો। એટલે બે ચલ વચ્ચેનું જે ઘનિષ્ઠતાનું જે માપ છે એને સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે। હવે બે ચલ વચ્ચેમાં કયા પ્રકારનો સંબંધ છે અથવા તો એ સ્વરૂપ કયા પ્રકારનું છે એ જાણવા માટે આપણે ત્રણ રીતો અભ્યાસમાં લઈશું। એટલે કેટલીક વખતે એક ગુણનો પ્રશ્ન મળે કે સહસંબંધની અભ્યાસની રીતો જણાવો, તો આપણે ત્રણ યાદમાં રાખીશું। એક વિકર્ણ આકૃતિની રીત, નંબર 2 કાર્પીયસની ગુણાંતરઘાતની રીત અને નંબર 3 આવશે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। તો બે ચલ વચ્ચેના કયા પ્રકારનો સંબંધ છે અથવા બે ચલ વચ્ચે કયા પ્રકારનું સ્વરૂપ છે એ જાણવા માટે આ ત્રણ રીતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। વિકર્ણ આકૃતિની રીત, કાર્પીયસની ગુણાંતરઘાતની રીત અને નંબર 3 સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। આ ત્રણનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે અને એના સંદર્ભના દાખલાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે। એમાં આપણે શરૂઆત કરીએ છીએ વિકર્ણ આકૃતિની રીત। તો વિકર્ણ આકૃતિની રીત બે ચલ વચ્ચેના સ્વરૂપ અથવા તો સંબંધને જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય, પણ સહસંબંધાંક જાણવો હોય તો એટલી બધી અસરકારક આ રીત બનતી નથી, કારણ કે બે ચલ વચ્ચેનું ઘનિષ્ઠતાનું માપ જણાવે છે પણ બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ સ્પષ્ટ થતું નથી। પણ આપણે અભ્યાસમાં છે તો આપણે એનો અભ્યાસ કરીએ તો વિકર્ણ આકૃતિની રીત કોને કહેવાય? તો અહીંયા આપણે એનો અર્થ જોઈશું। ધારો કે ચલ x અને y ની કિંમતોની જે ક્રમિક જોડ છે x1 y1 x2 y2 x3 yn અપ ટુ xn yn, ચલ x ની કિંમતોને xx ઉપર, y ની કિંમતોને yx ઉપર યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ પત્ર ઉપર નિરૂપણ કરવામાં આવે છે અને આ બિંદુઓને જોડતા જે આકૃતિ તૈયાર થાય છે એને વિકર્ણ આકૃતિની રીત તરીકે ઓળખવામાં આવે છે। બિલકુલ સરળતાથી સમજાય એવું છે। ફરીથી એક વખત જોયું કે ધારો કે ચલ x અને y ની એક ક્રમિક કિંમત
કિંમતોની જે જોડ છે એ ક્રમિક કિંમતોની જોડ એટલે આપણે x1 y x એટલે x ની કિંમતો આપી હોય y ની કિંમત, કારણ કે બે ચલ વચ્ચેનો આપણે સંબંધ જાણવાનો છે. એક ચલની કિંમતને આધારે આપણે શોધી શકતા નથી, એટલે બે ચલ જ આપેલા છે, એક ચલ અને બીજો y ચલ, અને એની જે ક્રમિક જોડ આપેલી છે x1 y1 x2 y2 xn અને y. હવે એના માટે શું કરીશું? ચલ x ની કિંમતોને આપણે ક્યાં બતાવીશું? x અક્ષ ઉપર આપણે બતાવીશું. ચલ y ની કિંમતોને y અક્ષ ઉપર આપણે બતાવીશું. અને બીજું વાત, યોગ્ય પ્રમાણ માપ લઈ, શું ધ્યાનમાં રાખશો? યોગ્ય પ્રમાણ માપ લઈ બિંદુઓનું આલેખન કરવામાં આવે છે, અને આ બિંદુઓને જોડતા જે આકૃતિ તૈયાર થાય છે એને વિકર્ણ આકૃતિની રીત તરીકે એ ઓળખવામાં આવે છે. અને આ વિકર્ણ આકૃતિ દ્વારા બે ચલ વચ્ચેમાં કયા પ્રકારનું સ્વરૂપ અથવા તો સંબંધ છે એ જાણવા માટે વિવિધ પ્રકારોની આપણે વાત કરવાની છે. એમાં વિવિધ પ્રકારો બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપો અથવા તો એના પ્રકારો, કયા પ્રકારનો સંબંધ જોવા મળે બે ચલ વચ્ચે? તો આપણે કહીશું સંપૂર્ણ દ્વંદ સહસંબંધ જોવા મળે. નંબર 2 સંપૂર્ણ ઋણ સહસંબંધ જોવા મળે. નંબર 3 આંશિક દ્વંદ સહસંબંધ જોવા મળે. નંબર 4 આંશિક ઋણ સહસંબંધ જોવા મળે. અને નંબર 5 સહસંબંધનો એ અભાવ જોવા મળે. તો આ પ્રકારના સંબંધો બે ચલ વચ્ચે આપણને જોવા મળે છે. હવે દરેકની વાત આકૃતિ સાથે અને ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ છીએ. તો હવે તમારે બુકની અંદર જોવાનું થશે કે બે ચલ વચ્ચેનો જેની સંપૂર્ણ દ્વંદ સહસંબંધ ક્યારે કહી શકાય. તો એમાં આપણે ધ્યાનમાં રાખીશું વિદ્યાર્થી મિત્રો, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ દ્વંદ સંબંધ છે એમ આપણે કહી શકીશું. માની લો કે એક ચલ અને y ચલના જુદી જુદી બિંદુઓનું આપણે આલેખન કર્યું, અને એ આલેખન કર્યા પછી જુદા જુદા બિંદુઓને આપણે જ્યારે જોડીશું ફરી એક વખત ચલ x ની કિંમતોને x અક્ષ ઉપર, ચલ y ની કિંમતોને y અક્ષ ઉપર જુદા જુદા બિંદુઓનું યોગ્ય પ્રમાણમાં લઈ બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. અને આ બિંદુઓને જોડતા જે આકૃતિ તૈયાર થાય એને વિકર્ણ આકૃતિ કહેવાય. પણ માની લો કે અહીંયા આપણે જે વાત કરવાની છે, જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ, ધ્યાનમાં રાખજો, વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને સુરેખાનો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતો હોય તો આપણે કહીશું બે ચલ વચ્ચે સંપૂર્ણ દ્વંદ સહસંબંધ છે એમ આપણે કહી શકાય. ધ્યાનમાં રાખજો. બીજા સંદર્ભની પણ આપણને વાત કરી કે જ્યારે બે ચલ વચ્ચેની કિંમતોમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય તો આવા સહસંબંધને પણ આપણે સંપૂર્ણ દ્વંદ સહસંબંધ કહેવામાં આવે છે. કોઈક વખત એક પ્રશ્ન મળે કે સંપૂર્ણ દ્વંદ સહસંબંધ એટલે શું, તો આપણે ધ્યાનમાં રાખીશું, જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને એ સુરેખાનો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફનો હોય તો આવા સંબંધને સંપૂર્ણ દ્વંદ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કે બંને ચલોની કિંમતમાં અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે એક ચલમાં માની લો કે 20% વધારો થાય તો બીજામાં પણ એટલો જ વધારો થતો હોય, જેને અચળ પ્રમાણમાં ફેરફાર આપણે કહીએ છીએ. ડાબી બાજુથી જમણી બાજુ એની દિશા ઉપરની તરફ જતી હોય તો આવા સહસંબંધ તરીકે ઓળખવામાં આવે. હવે એના માટેનું ઉદાહરણ તમે બુકની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 65 ઉપર ઉદાહરણ નંબર 1 આપેલું છે. કરપાત્ર આવક અને આવક વેરો, અને એ બધા જ બિંદુઓનું તમે આલેખન કરશો. આલેખપત્ર લઈ અને એ બિંદુઓને જ્યારે જોડવામાં આવશે તો એ બિંદુઓનો એ તમે ભાર જોઈ શકશો. તમે અહીંયા પણ જોઈ શકો છો કે જુદા જુદા બિંદુઓનું આલેખન આપણે કર્યું છે, અને એ બિંદુઓને જો જોડવામાં આવે તો પછી આપણે જોઈ શકીએ છીએ એક જ સુરેખા ઉપર જોવા મળે છે, અને એ સુરેખાનો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરનો તરફ જોવા મળે છે. તો આવા સંબંધને સંપૂર્ણ દ્વંદ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે.
चलो ત્યાર પછી નંબર 2 સંપૂર્ણ ઋણ સહસંબંધ। હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ કોને કહેવાય? તો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય પણ સુરેખાનો ઢાળ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફનો હોય તો આવા સંબંધને સંપૂર્ણ ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે, એ ધ્યાનમાં રાખજો। વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય। પહેલી વાત જે આપણે સંપૂર્ણ ઘનની જ વાત હતી એ જ છે કે વિકર્ણ આકૃતિ પરના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય પણ સુરેખાનો ઢાળ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફનો હોય તો આવા બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય। પહેલામાં ઢાળ આપણે કયો જોતો હતા? ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફનો હોય તો એ સંપૂર્ણ ઘન સહસંબંધ, ડાબી બાજુથી જમણી બાજુ પણ નીચેની તરફનો હોય તો આપણે કહીશું કે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે। અથવા તો બીજી રીતે કહીએ તો બે ચલ વચ્ચેની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશાના પણ અચળ પ્રમાણમાં થતા હોય તો આવા સંબંધને આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય। અને એની વાત પણ આપણને આપેલી છે કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં વિરુદ્ધ દિશાની વાત છે મિત્રો, ધ્યાનમાં રાખજો। વિરુદ્ધ દિશામાં એકમાં વધે તો બીજાની કિંમતમાં ઘટાડો થાય તો એ આપણે અગાઉ પણ ઋણ સહસંબંધ વિશેની વાત આપણે સ્વીકારેલી કે દાખલા તરીકે કિંમત અને માપ, કિંમતમાં વધારો થાય તો માપમાં ઘટાડો થાય છે, કિંમત ઘટે તો માપમાં વધારો થાય છે, એ સંપૂર્ણ ઋણ સહસંબંધ છે। એટલે કિંમતમાં વધારો થાય એટલે વિરુદ્ધ દિશાના ફેરફારો પણ કેવા અચળ પ્રમાણમાં ફેરફાર થાય તો આ પ્રકારના ફેરફારને સંપૂર્ણ ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે। એના માટેનું ઉદાહરણ આપણને અભ્યાસમાં આપેલું છે કે માસિક ખર્ચ અને બચત। તો 15,000 તો બચત 5,000 છે, 18,000 છે, 5,000 છે તો 12,000 છે। એટલે જેટલો ખર્ચ વધારે એટલી બચત ઓછી, જેટલો ખર્ચ ઓછો એટલી બચત વધારે। એવા પ્રકારનો વિરુદ્ધ દિશાનો ફેરફાર એ જોવા મળે છે પણ બધા જ બિંદુઓ તો એક જ સુરેખા પર એ આવેલા આપણને જોવા મળે છે તો આપણે કહીશું બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ આપણે કહી શકાય। તો બે ચલ વચ્ચેનો આ બીજા પ્રકારનો સંબંધ। હવે આપણે ત્રીજા નંબરની વાત કરવાની છે સંપૂર્ણ, જેને એટલે આંશિક ઘન સહસંબંધ આપણે કહીશું આંશિક ઘન સહસંબંધ। હવે આંશિક ઘન સહસંબંધ કોને કહેવાય? તો આપણે એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે કે જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પણ સુરેખાની આસપાસ વિખરાયેલા હોય તો આવા સંબંધને અથવા સુરેખાનો ઢાળ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ આવેલો હોય તો આવા સંબંધને આંશિક ઘન સહસંબંધ કહેવામાં આવે છે। વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પણ સુરેખાની આસપાસ આવેલા હોય અને સુરેખાનો ઢાળ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફનો હોય તો આવા સંબંધને આંશિક ઘન સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે। એક જ સુરેખા પર આવેલા જોવા મળતા નથી, એની આસપાસ વિખરાયેલા થાય તો એની આજુબાજુમાં જોવા મળે છે તો આ પ્રકારના સંબંધને આંશિક ઘન સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે। હવે એના સંદર્ભનો ઉદાહરણ પણ તમને આપવામાં આવ્યું છે, વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ તમે કરી શકો છો। અને આપેલું છે ઉદાહરણ નંબર 3 જ્યાં જાહેરાત ખર્ચ આપ્યું છે અને પોશાકનું વેચાણ આપ્યું છે। અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ખર્ચમાં વધારો કરવામાં આવે છે જાહેરાત ખર્ચમાં
એમ પોશાકનું વેચાણ પણ એ વધારે જોવા મળે છે, પણ અમુક અંશમાં એ વધારો એટલો બધો જોવા મળતો નથી. તો આ પ્રકારનો જે સંબંધ છે એ આપણે આંશિક ધન સહસંબંધ છે એમ આપણે કહી શકીશું. હવે ત્યાર પછીનો સંબંધ આવે છે આંશિક ઋણ સહસંબંધ. તો આંશિક પહેલાથી વિરુદ્ધ પરિસ્થિતિ કે આંશિક ઋણ સહસંબંધ કોને કહેવાય? તો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ન હોય પણ સુરેખાની આસપાસ આવેલા હોય અને સુરેખાનો ધાર ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ આવેલો હોય તો આવા સંબંધને આંશિક ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એનો ધાર આપણે આવો આપી શકીએ. એક જ સુરેખા પર નથી પણ સુરેખાનો ઢાળ તો ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફનું જોવા મળે છે. તો આ પ્રકારના સંબંધને આંશિક ઋણ સહસંબંધ તરીકે એ ઓળખવામાં આવે છે. આકૃતિ દ્વારા આપણને પણ ત્યાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યાં એક જ બિંદુ અથવા તો બધા જ બિંદુઓ એક જ સુરેખા પર નથી પણ સુરેખાની આસપાસ આવેલા જોવા મળે છે. તો આને સુરેખાનો ધાર ડાબી બાજુથી જમણી બાજુ કે નીચેની તરફનું જોવા મળે છે. તો આવા સંબંધને આંશિક ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતે કહીએ કે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય પણ અચળ પ્રમાણમાં ન હોય તો એવા સંબંધને પણ આંશિક ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને એનો એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 4 ભાવ અને માસિક માંગ વિશેની વાત આપેલી છે. ભાવમાં વધારો થતો જાય છે અને જેની સાથે એ કિંમતમાં વધારો થાય છે તો અહીંયા માંગમાં એ ઘટાડો જોવા મળે છે પણ અચળ પ્રમાણમાં નથી. કિંમતમાં 5 રૂપિયા વધારો થાય તો પેલામાં 5 એકમનો વધારો થવો જોઈએ એવું નથી. અચળ પ્રમાણમાં ફેરફાર નથી કે પેલામાં 10% વધારો થયો આમાં પણ 10% થવો જોઈએ એવું નથી. અચળ પ્રમાણમાં ફેરફાર ન થતો હોય પણ દિશા ડાબી બાજુથી જમણી નીચેની તરફ હોય તો આવા પ્રકારના સંબંધને આંશિક ઋણ સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે છેલ્લો બે ચલ વચ્ચેના સહસંબંધના સ્વરૂપ અથવા પ્રકાર વિશેની વાત કરીશું અને એ શબ્દ આવે છે સુરેખ સહસંબંધનો અભાવ. તો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબ અથવા તો પેટર્નમાં ન હોય એવા સંબંધને આપણે સહસંબંધના અભાવ તરીકે ઓળખીશું. તો અહીંયા વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ સુરેખા ચોક્કસ જેની ઢબમાં અથવા તો યાદચ્છિક રીતે વિખરાયેલા હોય એવું કહેવામાં આવે છે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે વિવિધ આકૃતિ ચોક્કસ આકૃતિ આપણે આપી શકતા નથી. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે એ વિખરાયેલા જોવા મળે અથવા તો કોઈ ચોક્કસ પેટર્નમાં અથવા તો ઢબમાં એ જોવા મળતા નથી. તો બે ચલ વચ્ચેના આવા સંબંધને સહસંબંધના અભાવ તરીકે એ ઓળખવામાં આવે છે. કે આપણે ન કહી શકીએ બે ચલ વચ્ચે સહસંબંધ નથી, બરોબર છે. હવે આ બે સહસંબંધનો અભાવ છે એવું આપણે કહી શકીશું. તો અહીંયા વિવિધ ઉદાહરણો સાથે અહીંયા આ પ્રકારની વિકર્ણ આકૃતિ મળે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે સહસંબંધનો એ અભાવ છે એવું આપણે કહી શકીએ. વિકર્ણ આકૃતિના લાભ અને મર્યાદાઓની ઝડપથી આપણે ચર્ચા કરી લઈએ. તમે પણ બુક રાખી અને અભ્યાસમાં લઈ લો તો બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટે આ એક સરળ રીત છે. સરળતાથી બે ચલ વચ્ચેનો સંબંધ આપણે જાણી શકીએ છીએ. આ રીતમાં ઓછું ગાણિતિક જ્ઞાન હશે તો પણ એટલે કે આપણા જોડે ગાણિતિક જ્ઞાન ઓછું હશે તો પણ આ રીતનો આપણે ઉપયોગ કરી માત્ર બિંદુઓનું નિરૂપણ કેવી રીતે કરી શકાય એટલી જ આપણને સમજ હોય તો પણ આ
રીતે દ્વારા બે ચલ વચ્ચેનો સંબંધ આપણે જાણી શકીએ છીએ અને આ રીતે બે ચલ વચ્ચેના સહસંબંધની કે ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આપે છે. ચોક્કસ ખ્યાલ નથી આપતો પણ થોડો ઘણો ખ્યાલ આપે છે. એ પણ આપણે જોઈ શકીએ. વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તેના ઉપરથી પણ બે ચલ વચ્ચેનો સુરેખ સહસંબંધ આપણે જાણી શકીએ છીએ. અને માહિતીમાં કેટલાક અંતિમ જે પ્રકારો હોય તો પણ સહસંબંધનું એ સ્વરૂપ જાણવામાં આપણને કોઈ મુશ્કેલી પડતી નથી. પણ એની કેટલીક મર્યાદા પણ છે. આ રીતે સહસંબંધનું એ સ્વરૂપ વિશે માહિતી મળે છે પણ એનું ઘનિષ્ઠતાનું જે ચોક્કસ માપ મળવું જોઈએ એ આપણને મળતું નથી. તો આ એની મર્યાદા છે. તો અહીં આપણે વિકર્ણ બે ચલ વચ્ચેનો સહસંબંધ અથવા તો ઘનિષ્ઠતાનું માપ જાણવા માટેની પહેલી રીત વિકર્ણ આકૃતિની રીતનો આપણે અભ્યાસ કર્યો. એના સ્વાધ્યાયમાં કેટલાક દાખલા આપેલા છે. તો તમારે એમાંથી કોઈ પણ બે દાખલાઓ એ સ્વાધ્યાય કાર્યમાં લઈ એ નોટબુકની અંદર અથવા ચોપડાની અંદર તમે લખશો તો એ વાંધો નહીં. એ તમારે બંનેનું આકૃતિ એ વિકર્ણ આકૃતિ છે એ તમારે દોરી દેવાના. જે આપેલા છે બધા દોરવાની જરૂર નથી. એમાંથી કોઈ પણ બે એ આકૃતિના તમારે દોરી દેવાના છે. નેક્સ્ટ લેક્ચરની આપણે એક અગત્યનો અને મહત્વનો રીત છે એ કાર્પીયસ અને પૂર્ણ પ્રઘાતની રીત એના વિશે આપણે વાત કરીશું. ધન્યવાદ.